બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 49 અને શ્લોક નંબર 50નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ 49માં શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. સ્થિવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ. ફરીવાર. સ્થિવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ. આ કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ. સ્થિવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ. પહેલો શબ્દ છે સ્થિવનમ, એટલે કે થૂંકવું. મલમૂત્રાદિ વિસર્જનમ, આમાં ચાર શબ્દો ભેગા છે. મલ, મૂત્ર, આદિ, વિસર્જનમ. આ ચાર શબ્દો ભેગા થઈ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ. આખી કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. સ્થિવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ. ફરીવાર. સ્થિવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ. આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. તેને બરાબર ધ્યાનથી સાંભળજો. શાસ્ત્ર લોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. ફરીવાર ધ્યાનથી સાંભળજો. શાસ્ત્ર લોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. આ કડીના છૂટા છૂટા શબ્દો જાણીએ. શાસ્ત્ર લોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. પહેલો શબ્દ જરા લાંબો છે. તેમાં છૂટા છૂટા 3 શબ્દો છે. શાસ્ત્ર, લોક, નિષિદ્ધેષુ. ભેગા શાસ્ત્ર લોક નિષિદ્ધેષુ. આ પ્રમાણેનું ઉચ્ચારણ છે. આખી કડીનું આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. શાસ્ત્ર લોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. ફરીવાર. શાસ્ત્ર લોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. હવે આખા શ્લોકનું સમૂહમાં આપણે 2 વાર ગાન કરીએ. સ્થિવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ. શાસ્ત્ર લોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. ફરીવાર. સ્થિવનમ મલમૂત્રાદિ વિસર્જનમ સ્થલેષુ ચ. શાસ્ત્ર લોક નિષિદ્ધેષુ ન કર્તવ્યમ કદાચન. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. શાસ્ત્રમાં તથા લોકમાં નિષેધ કર્યો હોય તેવા સ્થાનોને વિશે ક્યારેય થૂંકવું નહીં તથા મળમૂત્રાદિ ન કરવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 49નું આ રીતે ગાન કરીને મુખપાઠ કરીએ. હવે શ્લોક નંબર 50 પર જઈએ. સૌ પ્રથમ તેની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. શુદ્ધિ સર્વવિધા પાલ્યા બાહ્યા ચાભ્યંતરા સદા. ફરીવાર. શુદ્ધિ સર્વવિધા પાલ્યા બાહ્યા ચાભ્યંતરા સદા. આ કડીના છૂટા છૂટા શબ્દોને જાણીએ. શુદ્ધિ સર્વવિધા પાલ્યા બાહ્યા ચાભ્યંતરા સદા. આગળ શબ્દ છે સર્વવિધા. 2 શબ્દો છે, સર્વ અને વિધા, એટલે કે સર્વ પ્રકારની. અને છેલ્લેથી બીજો શબ્દ છે ચાભ્યંતરા. આભ્યંતરા ચ, એટલે કે આંતરિક. તો આખી કડીનું આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. શુદ્ધિ સર્વવિધા પાલ્યા બાહ્યા ચાભ્યંતરા સદા. ફરીવાર. શુદ્ધિ સર્વવિધા પાલ્યા બાહ્યા ચાભ્યંતરા સદા. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ. તમે ધ્યાનથી સાંભળજો. શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ શુદ્ધિમતિ જને હરિ. ફરીવાર.
શુદ્ધિપ્રિય પ્રસીદેચ્ચ શુદ્ધિમતિ જને હરિઃ. આ કડીને છૂટા છૂટા શબ્દોમાં જાણીએ. શુદ્ધિપ્રિય એટલે કે શુદ્ધિપ્રિય, પ્રસીદેચ્ચ શુદ્ધિમતિ જને હરિઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. હવે આખી કડીનું 2 વાર સમૂહમાં ગાન કરીએ. શુદ્ધિપ્રિય પ્રસીદેચ્ચ શુદ્ધિમતિ જને હરિઃ. ફરીવાર. શુદ્ધિપ્રિય પ્રસીદેચ્ચ શુદ્ધિમતિ જને હરિઃ. હવે આખા શ્લોકનું 2 વાર સમૂહમાં ગાન કરીએ. શુદ્ધિ સર્વવિધા પાલ્યા બાહ્યા ચાભ્યંતરા સદા. શુદ્ધિપ્રિય પ્રસીદેચ્ચ શુદ્ધિમતિ જને હરિઃ. ફરીવાર. શુદ્ધિ સર્વવિધા પાલ્યા બાહ્યા ચાભ્યંતરા સદા. શુદ્ધિપ્રિય પ્રસીદેચ્ચ શુદ્ધિમતિ જને હરિઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું. શ્રી હરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 49 અને 50 આ બંને શ્લોકોનું આવી રીતે ગાન કરી મુખપાઠ કરીએ. મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.